હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો કાલે તમને કીધું હતું એમ પપ્પાએ કીધું હતું કે મારે ફાફડા જલેબીને ખમણ ખાવાનું મન છે, તો સવારમાં લઈ આવી દઈ જાય. કીધું કાંઈ વાંધો નહીં, હાલો. કીધું ઉઠીને નાહી લીધું, બ્રશ કરીને સીધો પહેલાં આ લેવા ગયો. મેં કીધું પછી રેડી થઈશ, કીધું નિરાતે નાસ્તો બસ્તો કરી. હા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય હાલો નાસ્તો કરો બધાય. જો સરસ મજાના ફાફડા જલેબી ખમણ આવી ગયા છે અને બિંદુ બસ રેડી થાય છે, એટલે રાહ જોઈ. કીધું એ રેડી થઈને આવી જાય ને પછી કીધું અમે આ પ્રારંભ કરીએ. સારું, ચાલો તો બસ જો મળશું આગળ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મારે રહી ગયું હતું ગુડ મોર્નિંગ કહેવાનું, અને મમ્મી પપ્પા એ લોકો બધાએ કહી દીધું છે ગુડ મોર્નિંગ. અને મસ્ત જો વરસાદથી સવાર ચાલુ થઈ છે આપણું, જો કે સવારે તો થઈ ગઈ હતી. એટલે જલેબી ફાફડા ને બધું ખાધું મસ્ત. અને અત્યારે દ્રાક્ષ ખાવાનો ટાઈમ થઈ ગયો તો દ્રાક્ષ ખાતી હતી. અને વરસાદ જો કેટલો વરસાદ આવે છે, કેટલો વરસાદ. આવું છે વરસાદ કે હું તમને ન મૂકું એના જેવું છે બધું. આવું છે. તો પપ્પા બહાર બેઠા છે. પપ્પા છે ને આજે જેટલો સામાન હતો ને બધો પપ્પા અહીંયા ગોઠવી દીધો. જો લાઈન લાઈન કરી દીધી આખી બધી, એવું છે. એટલે પપ્પા બેઠા હતા, પપ્પા એનું કામ પતાવીને બેઠા છે. હજી કીધું પપ્પાનો સુવિચાર લઈ લઈએ આપણે. ઓકે બાપુ, ખાઈ લીધા ફાફડા જલેબી? ખાઈ લીધા? ખાઈ લીધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તમે રહી ગયા હતા હવાર જય શ્રી કૃષ્ણ કહેવાનું? ના કહી દીધા તો. ખાતા ખાતા કઈ કીધા ને? હા, હું રહી ગઈ હતી એટલે મેં લાવ હું તો કહી દઉં. અંદર હતી જય શ્રી કૃષ્ણ. એટલે જ કહું છું ને. તો મસ્ત વરસાદ આવ્યો, મસ્ત સુવિચાર કરી દો. વરસાદ તો વાત કરો માં. સુવિચાર તો આજનો એવો છે કે સંબંધ રાખો ને તો આત્માથી રાખવો. દિલનું નક્કી નહીં ક્યારે બદલી જાય છે. સાચી વાત. આત્મા ઓલું ઓના જેવું છે ને, ગીતાના સારમાં આવે ને, આત્મા ન કભી, પરમાત્મા. હા, આત્મા ન કભી મરતા હે ના કભી મરેગા, એના જેવું. હું કાલે જ જોતી હતી ઓલો યુટ્યુબમાં ઓલો શોર્ટ્સ આવે ને, નાના નાના છોકરાઓ આવે ને એ ગીતા સાર બોલે ને, એટલું મસ્તનું બોલે ને, કેટલું મસ્ત એમ. આમ આપણને ખબર હોય પણ આપણે લોકો જેવું આપણે સાંભળ્યું હોય ને, આપણે એવી રીતે ન બોલે. ક્યાંક આપણે સાર ખબર હોય પણ એવી રીતે ન બોલીએ એમ. એટલું મસ્ત બોલતી હતી ને. એક છોકરી હતી નાની, મેં કીધું છોકરાઓને આટલું આવડતું હોય ને, છોકરો આમ કેવું આમ બધાને સામે બોલતો હોય ને તો કેવું મસ્ત લાગે એમ. કાલે હું બોલતી હતી એટલે કાલે હું જોતી હતી ને ત્યારે મેં જોયું. મેં કાલે કેવલને બતાવ્યું રાતે, તો કે છોકરાને શીખડાવો તો કે બધું થાય એમ. એટલે નાનેથી, હા, ઘરનું વાતાવરણ તમે નાનેથી શીખડાવો ને, નાનેથી શીખડાવો ને એટલે એ છોકરામાં આવે છે એમ. એવું છે બધું. તો વરસાદ તો આજે બંધ થવાનું નામ લેતો નથી ને લાગતું નથી કે હવે લેશે. પાછી આગાહી છે કે બીજી તારીખ સુધીની તો મેં અત્યારે વાંચ્યું છે, પણ હવે કહે છે 4-5 દિવસ, 4-5 દિવસ સુધીનું. એટલે ખબર નહીં બંધ થાય કે ન થાય હવે. એવું બધું શિયાળો આવશે કરીને બધું સ્ટેન્ડ બેન્ડ દોરી બોરી બધું કાઢીને ચડાવીને મૂકી દીધું છે ઉપર. હે, તો શિયાળો કેદી આવે એની રાહ જોઈ. સાચી વાત છે. શિયાળો આવે ને તો એમ થાય કે કાંઈક ઠંડી લાગી. હે, મોરબી બાજુ અત્યારે ફોન કર્યો હતો તો એ કે વરસાદ તો છે પણ કે ઠંડી એટલી લાગે. અહીંયા ઠંડી વધારે છે. ઠંડી કે રેનકોટ પહેરીએ કે સ્વેટર પહેરીએ ખબર નથી પડતી કાંઈ. આ ઠંડી તો કાલ મૂકવી નથી કર્યા. હરિયાણા ફોન કર્યો ત્યારે વિડીયો કોલ એનો આવ્યો હતો ને, પંખા ચાલુ નથી. એટલે પંખાય ચાલુ નથી ને એવા ઉઠીને બેઠા બહુ ઠંડી લાગે છે. લે, આ તો વળી આપણે એ ઠંડી નથી પડતી. હવે વરસાદ છે. આપણે દેશી ચાલુ. હા, અમારે આજે અહીંયા એસી ચાલુ કરવા પડે છે. આમ ઠંડુ પણ છે ને, બફારો લાગે એમ. એના નીંદર જેવું. એવી ન આવે એમ. નીંદર ન આવે એમ. રોજનું ઓલું થઈ ગયું એમ. ઠંડી પડે ને તેમ થાય કે આઈસ થોડીક ઠંડી પડી એમ, પણ ઠંડી જેવું લાગતું નથી એવું છે. પંખા વગર બે તો આમ લાગે પછે ઓરી જાય. હવન
પરસે ઓડી જાય પંખા બાપ વગર વધારે એવું થાય સાચી વાત છે હવે આ તો શિયાળો આવે તો સારી વાત છે તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા છે ને મમ્મી બનાવે છે ઈડલી હું ક્યારની અંદર બેઠી હતી એકલી એકલી કંટાળી મને લાવ બહાર જઈ આવું થોડો હરફેર કરી આવું ને તો મજા આવે વાતાવરણ એક તો એવું છે એવો કંટાળો આવે છે એવો કંટાળો આવે છે શું કરું શું ન કરું એ નથી ખબર પડતી એવું છે તો વાતાવરણના હિસાબે બનાવી છે જો ઈડલી સાંભાર ચટણી ઈડલી સાંભાર બનાવ્યો છે મમ્મી ઇડલી સંભાર બનાવ્યો. શું ખાવ એમ થાય કા હાલો ઇડલી ખાવા. હા. રોજ હું શું બનાવું બનાવું એમ થાય. તે બિંદુને કીધું શું ખાવું? ઈડલી તો મારી ફેવરેટ છે મમ્મી કહે ઈડલી બનાવી નાખો ઈડલી બનાવી નાખો દહીં વડા કીધું પણ દાળ પલાળવી. પેલી પલાળવી પડે ને એટલે. કાલ બનાવી નાખશું દહીં વડા 1-2 દિવસ હવે બાબુ આવશે એટલે હવે કંઈક બનાવડાવું એ હારો છાન થાય ને ટ્યુશન છે ને ત્યારે જ મને પૂછે ફૈયાજ શું બનાવવાના? હા શાક રોટલા હોય ને એટલે તો એને મોઢું બગડી જાય એટલે સારું હોય ને એટલે દેવો બેસી જાય કાલ ખાવા આવે છે ઓમ ને એના હા બે. કાલે ઓમ ને એના મમ્મી આવે છે એના પપ્પા નથી આવતા રજાના હિસાબે ગવર્મેન્ટ જોબ છે એટલે હવે રજા મળે એવું છે નહીં એટલે એ નથી આવતા એટલે એ પછી આવશે ક્યારેક ત્યારે તમને મલાવીશું અત્યારે એના મમ્મી આવે છે ને મૂકવા એ આવે ને એટલે એક દિવસ આવે સવારે આવે ને બીજે દિવસે સવારે નીકળી જાય એવું છે એટલે કાલે આવશે ભાઈ સાહેબ અમારા એટલે કાલ સવારે તમને મલાવીશું એવું છે તો એ કેવલ આવતા જ હશે પપ્પા લેવા ગયા છે કેમ કે આજે સવારે વરસાદ આવતો હતો ને તો એના ફ્રેન્ડ સાથે ગાડીમાં ગયા હતા સ્ટેશન સુધી એટલે લેવા જવું પડ્યું બાકી બાઈક લઈને જ બધાયને જય શ્રી કૃષ્ણ. તો જો બિંદુ માટે છે ને એક સરપ્રાઈઝ મેં લીધું હતું આ રહ્યું આ તે આજે આવી ગયું એટલે મેં કીધું લાવો એને દેખાડીને હવે સરપ્રાઈઝ આપી કેવું લાગે છે એને. હેલો હેલો તમારા માટે એક સરપ્રાઈઝ છે. શું છે ખોલો ખુદ ખોલો ખુદ જાન જાઓ. આવ્યા ત્યારે ત્યાં હતું નહીં હાથમાં એ તો વાત છે. આઈ હોપ કે તમને ગમે. તમે આપ્યું એટલે મને ગમે છે વધારેનો પણ કંઈક મારી સામે હોય ને તો ન ગમે બાકી ગમે જલ્દી બિંદુ હવે આટલી વાર થોડી હોય. શું છે કેવું જો મસાજર છે ને ગાઈસ બિંદુને ને મમ્મીને પગની ને બેકની ને બહુ તકલીફ હતી ને તો કીધું લાવો કીધું આ વસ્તુ યુઝફુલ લાગે છે તો મંગાવ્યું છે. અચ્છા કેટલા દિવસથી મને બતાવ કરતા હતા એટલે બતાવતા હતા. હોપ કે આ બેયને ગમે. અચ્છા આ તમે તો ઓલું બીજું પણ બતાવતા હતા કેવું ઓલું ઓક્ટોપસ વાળું તો એ બતાવતા હતા મને. આ કેવી રીતે યુઝ કરવાનું કેવું લાગ્યું ઈ કયો પહેલા. મસ્ત Thank you મસ્ત so લાગ્યું. much. જોઈ હવે ટ્રાય કરી ઊભી રહે પછી પાછો વ્લોગ ચાલુ કરશું. આ બધા હે ને ટેસ્ટ કરવા માંડ્યા હે વારા ફરતી બધાય મજા આવે પણ બહુ મજા આવે. બાજે હે બધાય એમાં એવું છે મજા એટલે આવે કે આ રહ્યું ને ઈ અંગૂઠા જેવું કામ કરે. આમ એટલું મસ્ત ઓલું નાનું છે ઈ હા એટલે આમ કરીને આમ દબાવતા હોય ને હા એવું આ જો આ શેપ એવો થઈ ગયો જો આમ જેવું લાગે હા હા છે ને હા છે એટલે આ રાખી દે અહીંયા. હા ના મસાજ થઈ જાય હરખા માર પગને ઈ ખબર પગ દુખે છે. થઈ ગયું ને પણ હા ઈ તો જે રાખવું પડે. કલાકે રાખે તો ખબર પડે કે તો કલાકે કેવું રાખે તો પછી ખબર પડે પૈસા નકર તમારી વસ્તુ પાછી ન જોતી અમારે કેવા. મમ્મીના પગ તો જો કેટલા જાડા હે મશીને કામ નહીં કરે. અને આપણે ક્યાં પટલા હે લે બોલતો જ નહીં કઈ
અરે રે મમ્મીના પગ નહીં પણ મમ્મી જ આખી જાડી છે એ તો આવી ભૂલી થાય તે આમ દબાયું જો બિંદુ મેં કેવું કાંઈ નથી કર્યું. હું કામ દબાવવાનું? હા કેવો લેવું ન કરતા નો જ કરે આ મસાલા આ તો ખાવ ચલો જો બધે પાનનો મુખવાસ ખાવા જો એટલું મસ્તીનું હે ને કામ થઈ ગયું બધાયને મજા આવી પપ્પાને ગઈ મુકા પપ્પા તમને મજા આવી પપ્પાને આમ તમે તો કોઈનું ના વારો નહીં આવવા દો પપ્પાને અહીંયા મૂક્યું ને ખબર તો પપ્પા કે હા હા હું મજા આવે રાખ ઘડી વારની મારે અહીંયા મમ્મી કે આ તો પર પર્સન એક નો લેવું પડે મમ્મી કહે કે આખા વાહામાં કે મૂકે ને તો કે આખા વાહામાં હાલવું જોઈએ એવું હોવું જોઈએ એવું કંઈક મળે મગાવે એ તો હોય તો ભલે એ કે હુતા હોય ને તો ઊંઘ આવી જાય ગઈ એવું લખાવી દો કેવો લવે એક ક્યાં લેવા જવું બનાવવા દીધું હોય મારા માટે સારું કહેવાય હમ. એટલે મારું બસ ધ્યાન આટલો માટલું જ આમ હેલો. હા, પોતે રાખ્યું હતું કલાકે હે જો જોઈ કેવલ સરપ્રાઈઝ તમે મને આપ્યું તું હો એકચ્યુઅલી હા, અરે આ તો અમે ટ્રાય કરીએ પછી તને દેવાય ને એમ હા ફૂલ ટેસ્ટિંગ થઈ જાય પછી હા કા મમ્મી હા એ તો કરવું તો પડે જ ને પેલા એટલે અમે બધા પેલા મજા આવે એવું, બરાબર. ખરેખર. ના, હારું ના ના સારું છે મસ્ત પ્રોડક્ટ ગોતી આવ્યા છે કેવલ કેટલી વાર ચાર્જ કેટલો ટાઈમ રહીએ એ તો હવે આપણે ક્યારે ખબર ને હવે ધીમું પડ્યું કે પણ થોડીક વાર જ કર્યું ને ચાર્જ હમ એમ તો ચાલે એવું છે એમ ને બરાબર જ છે આમ બધા પેલા હે ને ચેક કરી લે કેવું છે બરાબર છે પછી તને દેવાય હા નકર તું એમ કહીશ કે આવું લઈ આવ્યા હાવ કા કેવા હમ અચ્છા સ્પીડ ધીમી હતી પપ્પા ક્યાં હે સ્પીડ હા રહ્યું સ્પીડ નું બટન એ અહીંયા ફોરવર્ડ રિવર્સ છે આ બટન ખબર નહીં જો હીટ નું નથી ને હા હીટ નું હતું હીટ નું નથી મેં કીધું ગરમ કર હીટ નું હશે શેકી થઈ જશે આમાં. કઈ છે કઈ થઈ જાય મમ્મી યા હા તમારે ગરમ પાણી નું છે. અને અહીંયા કરી દે એટલે મને અહીંયા કાલનું દુખે ને મટી જાય હાથ ઉપર અહીંયા કાલનું કંઈક થઈ ગયું કરો સીધું પપ્પા તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ